આજરોજ સવારથી ગાંધીધામ સ્થાપના દિવસની રંગારંગ ઉજવણીની શરૂઆત કરાઈ। મહાનગરપાલિકા અને એસઆરસીનું સંયુક્ત રીતે આયોજન। ગાંધીધામના 80મા સ્થાપના દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા, ડીપીએ અને એસઆરસી દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીધામના સ્થાપના દિવસની ઉજવણી માટે છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી। મહાનગરપાલિકા થયા પછી બીજી વખત સ્થાપના દિવસની ઉજવણીનો અવસર આવ્યો છે। આજરોજ સવારે 9:30 વાગે ભાઈ પ્રતાપ દિયલદાસની સમાધિ આદિપુર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। ત્યારબાદ ગાંધી સમાધિ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અને મુન્દ્રા સર્કલ ખાતે મહારાવ મદનસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ, સંજયકુમાર રામાનુજ, એસઆરસી ચેરમેન સેવક લખવાની, લલિત વિધાણી સહિત સર્વે ડાયરેક્ટરો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગાંધીધામ માટે ગૌરવપૂર્ણ દિવસ। આઝાદી પછી બનેલું આ સુંદર મજાનું શહેર ગાંધીધામ અને આજે ગાંધીધામની સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન સાથે સાંસદશ્રીના નેતૃત્વમાં પણ સ્વચ્છતા મેરેથોન દોડ, કરાટે સ્પર્ધા, ફૂટબોલ સ્પર્ધા, એથ્લેટિક્સ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, આવી રીતે અલગ અલગ કાર્યક્રમો થકી સમગ્ર ગાંધીધામમાં આજે ઉજવણીનો માહોલ છવાયો છે।